MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH सीजन में प्रथमवार नर्मदा डेमना 23 दरवाजा खोलाया। उपरवासमांथी 5,30,291 क्यूसेक पाणीनी आवक थता डेमनी सपाटी 135.93 मीटरे पहोंची। नर्मदा नदी में 4,46,451 क्यूसेक पाणी छोड़ाયું। भरूच, नर्मदा और वडोदराना 27 गामों में एलर्ट। भरूच में गोल्डन ब्रिज नजीक नर्मदानी सपाटीमां वधारो। नर्मदा नदीनी जल सपाटी 25 फूट पर पहोंची। 24 फूटनी भयजनक सपाटी वटावता तंत्र एलर्ट थयुं अने नदी कांठाना गामोने एलर्ट कराया। दिल्ही मुंबई एक्सप्रेस वेना केबल ब्रिज परथी बे कांठे वहेती नर्मदाना दृश्यो सामे આવ્યા। भरूचमां हाईवे पर फरी वळ्या छे वरसादी पाणी। अंकलेश्वर सूरतने जोड़ता स्टेट हाईवे पर भराया छे पाणी, जेनाथी वाहन व्यवहार प्रभावित थयो। कड़डिया कॉलेज नजीक मार्ग पर पाणीनो धसमसतो प्रवाह वहेतो थयो छे। लोको जीवना जोखमे पाणीमांथी पसार थता जोवा मळ्या। भरूचमां नर्मदा नदीनुं जळस्तर વધતા ખેડૂતોની चिंता पण वधी। नदीना पाणी खेतरोमां फरी वळ्या। વધુ પાણી ફરી વળે તે પહેલા પાક નુકસાનની થવાની શક્યતા છે। 3 ગામના ખેડૂતોને પાક બચાવવા માટે જહેમત હાથ ધરી છે। ખેડૂતોએ ખેતરની ઉપજો તોડવાની શરૂ કરી। રાજ્યમાં આગાહી પ્રમાણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની જમાવટ। સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધારે 8.11 ઇંચ વરસાદ ખાબક્યો, તો પંચમહાલના જાંબુઘોડામાં નોંધાયો છે 6.89 ઇંચ વરસાદ। ભરૂચ અને છોટાઉદેપુરના અનેક તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો। દક્ષિણ ગુજરાતની સાથે રાજ્યના અન્ય ભાગોમાં પણ ધોધમાર વરસાદ। રાજ્યના 12 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો, તો 26 તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો। 49 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં કુલ 195 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો। છોટાઉદેપુરની સૌથી મોટી ઓરસંગ નદીમાં ઘોડાપૂર। સાર્વત્રિક વરસાદથી નદી નાળામાં ધસમસતા પાણી વહેતા થયા। જોજવા પાસે ઓરસંગ નદી પરનો આડ ડેમ ઓવરફ્લો થયો। છોટાઉદેપુરની તમામ સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ। છોટાઉદેપુરના સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો। ઉપરવાસમાંથી ડેમમાં પાણીની ધરખમ આવક થતા સુખી ડેમના 6 દરવાજા ખોલાયા અને ભારત નદીમાં પાણી છોડાયું। 12,000 ક્યુસેક પાણી નદીમાં છોડાતા તંત્રએ નદી કાંઠાના અનેક ગામોને કર્યા એલર્ટ। છોટાઉદેપુરમાં ભારે વરસાદથી હેરણ નદી બે કાંઠે વહેતી થઈ છે। બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામ પાસે ધસમસતા પાણી વહેતા થયા। રામી ડેમ છલોછલ ભરાતા હેરણ નદીમાં જળસ્તર વધ્યા છે। અવિરત ભારે વરસાદના પગલે છોટાઉદેપુરની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ। છોટાઉદેપુરના સંખેડામાં વરસાદી પાણી વચ્ચે ખાનગી બસ ફસાઈ હતી। હાંડોદ ગામે ટોકરી કોતરના રોડ ઉપર ફસાયેલી બસના મુસાફરોનું રેસ્ક્યુ કરાયું। ગામ લોકોએ મુસાફરોને દોરડા વડે રેસ્ક્યુ કરીને બચાવ્યા। રોડ પર પાણી ફરી વળતા 30થી વધારે મુસાફરો ભરેલી ખાનગી બસ ફસાઈ હતી। છોટાઉદેપુર જિલ્લાના તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે બોડેલી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા। रामनगर અને સાધનાનગર સહિતની સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા, તો દિવાન ફળિયા અને વર્ધમાન નગરના ઘરોમાં ઘૂસેલા વરસાદી પાણીના દ્રશ્યો સામે આવ્યા। ડાંગમાં અવિરત વરસાદથી જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં ઘોડાપૂર। 4 ગામના માર્ગો પર ફરી વળ્યા છે વરસાદી પાણી। સુબીરના 1 અને વઘઈ તાલુકાના 3 ગામોના માર્ગો પર ફરી વળ્યા છે પાણી। સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરાયો, છતાં પણ લોકો જીવના જોખમે નદી પસાર કરતા જોવા મળ્યા। સુરતના ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો। ઉમરપાડામાં 8.5 ઇંચ વરસાદ, તો માંગરોળમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। કેમ નદીનું જળસ્તર ભયજનક સપાટીને પાર પહોંચ્યું। બીજી તરફ માંગરોળના મોટા બોરસરા ગામમાં કેમ નદીના પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો। સુરતમાં સતત વરસાદને કારણે માંગરોળમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। નરોલી ગામે નદી કાંઠાના ખેતરો બેટમાં ફેરવાયા। કેમ નદીના પાણી ખેતરોમાં તરબોળ થયેલા જોવા મળ્યા હતા। ખેતરોમાં પાણી ઘૂસતા શેરડીના પાકને નુકસાન પહોંચ્યું। સુરત જિલ્લામાં કેમ નદીના પાણી ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા। માંગરોળનું કોસાડી ગામ બેટમાં ફેરવાયું। 35 જેટલા મકાનમાં નદીના પાણી ઘૂસ્યા, જેને લઈ ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। ગામમાં કેમ નદીનું પાણી પ્રવેશવા છતાં તંત્રનું કોઈ અધિકારી
સ્થળ પર ફરક્યો નહીં હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ. સુરતમાં બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની. દોશવાડા ડેમમાંથી પાણી આવતા મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ. રામજી મંદિરથી હાઈવેને જોડતા પુલ સુધી પાણી પહોંચતા તંત્રએ બેરિકેડ મૂકીને પુલ બંધ કર્યો. વાહન ચાલકોએ વ્યારા તરફ જવા માટે 3 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો. સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાત્રિ દરમિયાન અવિરત વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. મોરા ભાગડ 4 રસ્તા પર પાણી ભરાતા નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તા પર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ધોધમાર વરસાદથી ઉકાઈ ડેમમાં 1,79,000 ક્યુસેક પાણીની આવક. રૂલ લેવલ જાળવવા ડેમના 22માંથી 12 દરવાજા 7 ફૂટ ખોલાયા. 1,63,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. ઉકાઈ ડેમની જળ સપાટી 331.91 ફૂટ થઈ. ઉકાઈ ડેમથી તાપી નદી સુધીના કેચમેન્ટ વિસ્તારોમાં એલર્ટ. તાપી અને સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદી બે કાંઠે વહેતી થઈ. કતારગામ અને રાંદેરને જોડતો વિયટ કમ કોઝવેની સપાટી 9.63 મીટરે પહોંચી. કોઝવેમાંથી પણ 2,41,000 ક્યુસેક પાણી છોડાયું. ભરપૂર પાણીની આવક થતાં તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તાપી કિનારે ડકાવાડા ખાતેનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થયું. ગણેશ વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ તળાવનું ધોવાણ થયું. કૃત્રિમ તળાવ પાણીમાં ગરક થઈ જતા તંત્ર અવઢવમાં મુકાયું. સુરતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં ઘોડાપૂર. તાપી નદીમાં 1,63,000 ક્યુસેક પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલો કોઝવે ડૂબ્યો છે. તો તાપી નદી પર આવેલા કોઝવે પરથી ધસમસતા પાણી વહેતા અવરજવર બંધ થઈ છે. 7 થી વધારે ગામોનો કડોદ, બારડોલી, સુરત તરફનો સીધો સંપર્ક કપાયો. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ તાલુકામાં સાર્વત્રિક વરસાદ. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સોનગઢ તાલુકામાં નોંધાયો. વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના પંચાયત હસ્તકના 27 રસ્તા બંધ થયા. તો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરાયો. ઉપરવાસમાં ભારે વરસાદથી નવસારીની નદીઓ ગાંડીતુર. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો. સુપા ગામ નજીક લો લેવલ બ્રિજ પર અવરજવર બંધ કરવામાં આવી. 10 ગામના લોકોને લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો. નજીકના ગામોને સાવચેત રહેવાની સૂચના અપાઈ. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો. કડાણા ડેમના 13 ગેટ 10 ફૂટ સુધી ખોલાયા. 2,29,373 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું. 2,54,000 ક્યુસેક પાણીની આવકથી ડેમની જળ સપાટી 414.5 ફૂટે પહોંચી. મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામોને કરાયા એલર્ટ. કડાણા ડેમમાંથી છોડાયેલા પાણી પંચમહાલના શહેરાના ખેતરોમાં ભરાયા છે. મહીસાગર નદી કાંઠાના બિલીથા, બોરડી અને બાકરિયા ગામોના ખેતરો પાણીમાં તરબોળ થયા. ખરોલી, સાદરા સહિતના ગામોના ખેતરો બેટમાં ફેરવાયા. તમાકુ, ડાંગર, મકાઈ, શાકભાજી અને ઘાસચારાના પાકોને ભારે નુકસાન થયું. વડોદરાના ડભોઈ તાલુકામાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ. નર્મદા ડેમમાંથી 4,50,000 ક્યુસેક પાણી છોડાતા ચાંદોદમાં મહારાવ ઘાટના 100 પગથિયા પાણીમાં ગરકાવ થયા. તો ધીમી ગતિએ વધતી નર્મદા નદીની જળ સપાટીને લઈને તંત્ર પણ એલર્ટ. ડભોઈ તાલુકાના ચાંદોદ ઉપરાંત કરનાળી, નંદેરિયા, ભીમપુરા જેવા ગામોમાં તંત્રએ એલર્ટ જાહેર કર્યું. સતત વરસતા વરસાદ અને નર્મદા નદીની વધતી જળ સપાટીને લઈને લોકોને સાવચેત રહેવા અપીલ. ચાંદોદની સોસાયટીઓમાં પણ ભરાયા છે વરસાદી પાણી. ડભોઈના ચાંદોદમાં ચંડિકા ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ. નર્મદા નદીના પાણી કોટફળિયા વિસ્તારના નાળા પર ફરી પડ્યા. કોટફળિયાનો ગામનો સીધો જ સંપર્ક ખોરવાયો છે, જેના કારણે 7 થી 8 પરિવારોએ સામાન સાથે સ્થળાંતર કર્યું. સિમડિયા ગામ પાસે મુખ્ય રસ્તા પર ફરી વળ્યા ઢાઢર નદીના પાણી. વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર પણ ઢાઢરના પાણી ફરી વળ્યા છે. પાણી ઓસરવાની લોકો રાહ જોઈને બેઠા છે. દંગીવાડા, પ્રયાગપુરા, બંબોર સહિતના ગામોમાં ઢાઢર નદીના પાણી ઘૂસ્યા. અનેક ખેતીના પાકો ઢાઢર નદીના પાણીમાં નષ્ટ. શિનોરના દિવેર ગામે નર્મદા નદીના જળસ્તરમાં વધારો. નર્મદા ડેમમાંથી પાણી નદીમાં છોડાતા નદી કાંઠે આવેલા મુખ્ય માર્ગ પર નાળું પાણીમાં ગરકાવ થયું.
વાલેશ્વર હનુમાનજી મંદિર તેમજ આશ્રમ તરફ જવાનો માર્ગ બંધ થયો. ઠેર ઠેર રસ્તાઓ પર પાણીથી લોકોને અવરજવરમાં હાલાકી. વડોદરાના આજવા સરોવરના 62 દરવાજા ખોલાયા. આજવા સરોવરની સપાટી 213.50 ફૂટ પર પહોંચતા દરવાજા ખોલવાની ફરજ પડી. સતત પાણીની આવક અને શહેરના વરસાદને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. હજુ સુધી વડોદરા શહેર માટે કોઈ ચિંતાનો વિષય નહીં. હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 10 ફૂટ નોંધાયું. વડોદરાના વાઘોડિયા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદને પગલે જલારામનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા ઘરવખરીને ભારે નુકસાન થયું. સતત ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. જૂનાગઢ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ ખાબક્યો. વિસાવદરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. લાંબા વિરામ બાદ વરસાદથી મગફળી, કપાસ, સોયાબીનના પાકને ફાયદો થવાની ખેડૂતોને આશા. રાજ્યમાં આજથી 3 દિવસ વરસાદનું જોર વધુ રહેશે. 7 સપ્ટેમ્બરે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદનું રેડ એલર્ટ. અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં પણ પડી શકે છે ભારે વરસાદ. પાટણ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર. મોરબી, રાજકોટ, બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ. અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી. ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ પત્ર લખી મુખ્યપ્રધાન અને કૃષિ પ્રધાનને રજૂઆત કરી. સેટેલાઇટ ક્રોપ સર્વે ઇમેજ અને જમીન માપણીનો ઉલ્લેખ કરી અત્યારે ખેતરોમાં જણસી છે ત્યારે જ સ્થળ તપાસની માંગ કરી છે. જણસ ઉપાડી લીધા બાદ સર્વેનો કોઈ જ અર્થ ન રહેતો હોવાનો દાવો. વાવેતરનો દાખલો, ખરેખર વાવેતર અને સેટેલાઇટ ઇમેજનું ક્રોસ ચેકિંગ કરવા માંગ કરી. અમદાવાદના ચર્ચિત માધુપુરા ક્રિકેટ સટ્ટા કેસમાં મુખ્ય આરોપી સકંજામાં. હર્ષિત જૈનની સ્ટેટ મોનિટરિંગ સેલે દુબઈથી ધરપકડ કરી. હર્ષિત જૈન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર થઈ હતી. વર્ષ 2023માં પીસીબીએ માધુપુરા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. બાદમાં માધુપુરા ક્રિકેટ સટ્ટાની એસએમસીને તપાસ સોંપાઈ હતી. બુટલેગર વિનોદ સિંધીના પ્રત્યાર્પણને દુબઈની કોર્ટે મંજૂરી આપી. પ્રત્યાર્પણની મંજૂરી મળતા બુટલેગર વિનોદ સિંધીને ગુજરાત પોલીસને સોંપાશે. વિનોદ સિંધી રાજ્યના 38થી વધુ કેસમાં વોન્ટેડ છે. તેના પર અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ દારૂના મોટા કેસ નોંધાયેલા છે. આણંદના નવાખલ ગામે બાળકીની હત્યાના કેસમાં આરોપીનો વધુ એક વિડીયો વાયરલ, જેમાં આરોપીના નાટકની પોલ ખુલી. મેડિકલ તપાસ વખતે આરોપી સ્વસ્થ રીતે ચાલતો જોવા મળ્યો. જોકે પોલીસ સ્ટેશનમાં નીકળતી વખતે પીએસઆઈ કાનમાં કંઈક કહ્યા બાદ આરોપીએ ચાલ બદલી હતી. વડોદરા શહેરના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસનો હોબાળો. ગણેશોત્સવમાં ગૃહપ્રધાનના આગમનને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા અને પાલિકાએ રાતોરાત ખાડા પૂર્યાનો આરોપ લગાવ્યો. સાથે ફાયર સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે સિસોટીઓ પણ વગાડી હતી. ગાંધીનગરમાં શિક્ષક દિવસે જ ભાવિ શિક્ષકો રસ્તા પર ઉતર્યા. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. તમામ ટેટ અને ટાટ ઉમેદવારોએ કરાર આધારિત ભરતી રદ કરવાની માંગ કરી. તો કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણી પણ ટેટ ટાટ ઉમેદવારોના સમર્થનમાં પહોંચ્યા. વડોદરા મનપાની કામગીરીમાં મોટી બેદરકારી સામે આવી. અગાઉ મનપાએ સીલ કરેલી દુકાનોનો વપરાશ થતો હોવાનું સામે આવ્યું. છાણી જકાતનાકા વિસ્તારમાં કુમકુમ પાર્ટી પ્લોટ માલિકે બાંધેલી દુકાનો સીલ કરાઈ છે. બહારથી સીલ કરેલી દુકાનોનો પાછલા બારણેથી વપરાશ થતો હોવાનું સામે આવ્યું. ગાંધીનગર આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. અગાઉ ટેસ્ટ વખતે આરટીઓ અધિકારી અરજદાર પાસ થાય છે કે નાપાસ તેનો નિર્ણય લેતા અને હવે એઆઈ કેમેરાથી ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયાનું સંચાલન થશે. એઆઈ સિસ્ટમથી ડ્રાઇવિંગ ટેસ્ટનો ડેટા ઓનલાઈન અપડેટ થશે, જેથી લાગવગ કે ગેરરીતિ અટકશે. ભાદરવી પૂનમના મેળામાં 5મા દિવસે પણ ભક્તોનું ઘોડાપૂર. છેલ્લા 4 દિવસમાં 22,43,000 શ્રદ્ધાળુ અંબાજી પહોંચ્યા. મંદિરના શિખર પર 1600 ધજા ચડાવવામાં આવી તો 15 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ અને 2,85,000 કરતાં વધારે શ્રદ્ધાળુઓએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો. મંદિર ટ્રસ્ટને 1,47 લાખથી વધુની આવક થઈ. ભાદરવી પૂનમના મહામેળામાં ડ્રોન શોએ જમાવ્યું આકર્ષણ. અંબાજીમાં સૌપ્રથમ વખત 400 ડ્રોન દ્વારા અદ્ભુત ડ્રોન શો યોજાયો. આકાશમાં ડ્રોનથી મંદિરની છબી, જય માતાજીનું લખાણ, ત્રિશૂળ જેવી અનેક આકૃતિઓ રચી
રચવામાં આવી હતી અને અદ્ભુત ડ્રોન શોને નિહાળી શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થયા હતા. ભાવનગરમાં એનએસયુઆઈના ઉપપ્રમુખ અને મહામંત્રીની ધરપકડ. નિલંબાગ પોલીસ મથકના પીએસઆઈએ પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ સાથે ધક્કામુક્કી કરી હોવાનો અને પોલીસ સાથે ઘર્ષણ દરમિયાન પીએસઆઈ નીચે પડ્યા હોવાનો ઉલ્લેખ છે. બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. અમદાવાદ એરપોર્ટ પર ફરી ઝડપાઈ સોનાની દાણચોરી. દુબઈથી આવેલા મુસાફર પાસેથી 55 લાખનું સોનું જપ્ત. મુસાફરે ગળામાં પહેરી હતી 506 ગ્રામની સોનાની ચેઇન. સોનાની દાણચોરી સામે કસ્ટમ વિભાગે મુસાફર સામે કાર્યવાહી કરી. સુરતના ઉમરવાડામાં એમડી ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો. 20 લાખની કિંમતનો 200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સલીમનગરમાં દરોડા પાડતા એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો. કોર્ટમાં રજૂ કરી આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH